રાજ્યમાં કથળતી શિક્ષણ નીતિ જોવા મળી રહી છે તો આ મહત્વના જે કહેવાય કે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્યના જે કથળતી જે શિક્ષણ નીતિ છે તેને લઈને આ સમાચાર છે। રાજ્યમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે અને કોચિંગ ક્લાસો બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યા છે। સમગ્ર મામલે કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને મંતવ્ય ન્યૂઝ દ્વારા આ મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તેને લઈને કિરીટ પટેલનું આ નિવેદન સામે આવ્યું। રાજ્યના વિદ્યાર્થીઓ સાથે ખેલવાડ થઈ રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટીના વીસીના ભ્રષ્ટાચારના લીધે બદનામ થઈ રહ્યો છે। બહુ સાચી વાત છે। છેલ્લા ઘણા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર શિક્ષણ હોય કે આરોગ્ય હોય આ બે મહત્વની બાબત કહી શકાય। રાજ્યના અને દેશના વિકાસ માટે શિક્ષણ એ મહત્વનું છે અને ભારતના બંધારણની અંદર પણ આરોગ્ય અને શિક્ષણની જવાબદારી પૂરું પાડવાની એ રાજ્ય સરકારોની છે। આમ છતાં જે રીતે રાજ્ય સરકાર ખાનગી ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી પ્રાથમિક શિક્ષકથી માંડી અને ઉચ્ચ શિક્ષણ સુધીની ખાનગી યુનિવર્સિટીઓ શરૂ કરી દે છે, સરકારી સ્કૂલો કોલેજો ધીમે ધીમે બંધ થાય એવા પ્રયાસો કરવામાં આવે છે અને હવે નવેસરથી જે પ્રાઇવેટ LN કે ના જેવા જે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ચાલે છે એ કોચિંગ ક્લાસ સાથે રાજ્ય સરકારના અધિકારીઓ હોય, જિલ્લા કક્ષાના અધિકારીઓ હોય એની મિલી ભગતને લીધે વિદ્યાર્થીઓએ જવાનું નહીં, સ્કૂલની અંદર જવાનું નહીં। ભૂતિયા વિદ્યાર્થીઓના નામ એ સ્કૂલ પર ખાલી ઓન પેપર ચલાવવાના અને આવા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગયા સિવાય જે રીતે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસની અંદર એ અભ્યાસ કરે છે એના લીધે વિદ્યાર્થી અને વાલીઓને આર્થિક ફટકડો પણ પડે છે। પરંતુ આ રાજ્ય સરકારની ગંભીર બેદરકારી છે। સરકારે આ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ અને સરકારની જે જવાબદારી છે રાજ્ય સરકારની જે સરકારી સ્કૂલો કોલેજો છે એને પ્રાધાન્ય આપી અને આવા સ્કૂલો કોલેજોની અંદર વિદ્યાર્થીઓ વધુમાં વધુ અભ્યાસ લે અને એમને નિઃશુલ્ક શિક્ષણ મળે એના માટે વ્યવસ્થા કરવી જોઈએ।